टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હાઈકોર્ટની બેન્ચ સૌરાષ્ટ્રને મળે તે માટે થઈને વકીલો લડત કરી રહ્યા છે। મારી સાથે જાણીતા એડવોકેટ અજયભાઈ જોશી જોડાયા છે। અજયભાઈ, તમે જે ફિલ્ડમાં જે લડાઈ કરી રહ્યા છો, ખાસ કરીને સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે, માંગ શા માટે છે? માંગ એટલા માટે છે કે કોઈ પણ કેસ અહીંયા ડિસ્પોઝ થયો હોય એમાં કોઈને બેમાંથી કોઈ પણ પાર્ટીને અસંતોષ હોય તો તે અપીલ માટે હાઈકોર્ટમાં જવું પડે। ખાસ કરીને મારી પ્રેક્ટિસ છે એ મોટર એક્સિડન્ટ ક્લેમ પ્રેક્ટિશનર્સ એસોસિએશનમાં હું પ્રમુખ હતો, એટલે મારી એમએસસીબીની પ્રેક્ટિસ છે। હવે કોઈ પણ પરિવાર હોય એનો મુખ્ય માણસ હોય, હવે એ અકસ્માતમાં મૃત્યુ પામે। હવે રાજકોટમાં જનરલી છે 2000થી 2100 કેસ વર્ષે ફાઇલ થતા હોય છે અને એ ડિસ્પોઝલ ગણીએ તો વર્ષે 800 કે 1200 કેસોનું હોય છે। હવે 1200 કેસ પૂરા થાય, હવે સામે 1200 કેસ એક વર્ષમાં પૂરા થાય છે અને 2100 કેસ છે એ નવા ફાઇલ થાય છે। એટલે વર્ષાંતે જુઓ તો 5500 પેન્ડિંગ હોય આગલા વર્ષે, તો બીજા વર્ષે તમે જુઓ તો 6500 પેન્ડિંગ હોય છે। અને ક્લેમ કેસ અહીંયા હોય, એમએસસીપીની મુખ્ય ટ્રિબ્યુનલ હોય, તેમાં પણ એક કે બે કોર્ટોમાં વધારે કેસ ચાલતા હોય છે। બાકીના બધા કેસોમાં અન્ય કેસો પણ વર્ગીકરણ કરવામાં આવેલા હોય છે, જેથી મોટર એક્સિડન્ટના કેસ હોય એનો ન્યાય મળતા ઘણો લાંબો સમય વીતી જતો હોય છે। હવે રાજકોટમાં કેસ, રાજકોટની ટ્રિબ્યુનલમાં કેસ પતે તો 5 થી 7 વર્ષ થઈ જતા હોય છે। હવે જે માણસ કુટુંબનો મુખ્ય આધાર ચાલ્યો ગયેલો એક્સિડન્ટમાં અને કુટુંબની જરૂરિયાત હોય, એનું મુખ્ય બ્રેડ વિનર હોય, ઘરમાં કમાનાર અન્ય વ્યક્તિઓ નથી હોતા કોઈ, હવે પરિવાર આખો એની ઉપર નિર્ભર હોય છે। હવે એનું વળતર જ્યારે મળે ને ત્યારે 7 વર્ષ નીકળી જાય અને માની લો કે બેમાંથી કોઈ પણ એક પક્ષકાર ઇન્સ્યોરન્સ કંપની હોય કે અરજદાર હોય, હવે એ અપીલમાં જાય હાઈકોર્ટમાં, તો હાઈકોર્ટમાં બીજા આશરે 10 વર્ષ નીકળી જતા હોય છે ફાઇલ બોર્ડ ઉપર આવવા માટે। એટલા માટે જ્યારે એના હાથમાં રકમ આવે છે, પરિવારના સભ્યો હયાત પણ નથી હોતા અને જે તે સમયે એને જે વેલ્યુ મળવી જોઈએ 10 વર્ષ પછી મળે તો એ નાણાંનું એ ટાઈમમાં કોઈ વેલ્યુ નથી હોતી। એ સમયે 8 લાખનું કે 10 લાખનું વળતર મળે, હવે એ રકમ એને 10 વર્ષ પછી હાથમાં આવે ત્યારે 10 લાખની કોઈ વેલ્યુ નથી હોતી। આવી ઘણી બધી મુશ્કેલીઓ થતી હોય છે। અજયભાઈ, તમારી પાસે કેટલા કેસીસ અત્યારે છે જે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને શું તકલીફ પડે છે? મેઇન એક કેસની તમે જાણકારી આપો। મારી પાસે મેટર હશે એમાં આશરે 45 થી 50 જેવી હાઈકોર્ટમાં પેન્ડિંગ હશે। એમાં અરજદાર હોય છે, ખૂબ ગરીબ માણસો હોય છે। હવે એને કોઈ રકમ 8-8, 10-10 વર્ષ સુધી હાથમાં ન આવે તો એ રકમની કોઈ વેલ્યુ નથી હોતી। 30 વર્ષનો યુવાન હોય, 5-7 વર્ષ મેરેજને થયા હોય, 1-2 બાળકો હોય, હવે એ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવે? જો આટલો ટાઈમ આમાં મેટરમાં નીકળી જતો હોય તો એ સૌથી વધારે મુશ્કેલી એના પરિવારને થતી હોય છે। હવે અહીંયા પોરબંદરના રહેવાસી હોય, ત્યાં જે તે ટ્રિબ્યુનલમાં કેસ ફાઇલ કરેલો હોય, હવે એને અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં 500-550 કિલોમીટર જઈ વકીલાતનામામાં સહી કરવા માટે ત્યાં વકીલો રોકવા, તેમની ફીઓ ચૂકવવી, ખરેખર એમના હાથમાં વળતર તો કોઈ આવેલું નથી હોતું, તો એ લોકો આ બધું મેનેજ કઈ રીતે કરી શકે? ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે લોકો અત્યારે। આ હતા અજયભાઈ જોશી। તેમની પાસે મોટર એક્સિડન્ટ ક્લેમના 45 કેસો છે જે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। મહત્વની વાત કરી છે કે સૌરાષ્ટ્રને જો હાઈકોર્ટની બેન્ચ મળે તો ધર્મના ધક્કા જેને કહેવાય છે હાઈકોર્ટના એ ન થાય, અરજદારોનો ટાઈમ બચે, વકીલોનો ટાઈમ બચે અને સાથે પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ ટાઈમ બચે। જો આ હાઈકોર્ટ આ મામલે કઈ નિર્ણય કરે અને સાથે ઉચ્ચ અધિકારીઓ આ મામલે કઈ નિર્ણય કરે, હાલ સરકાર સમક્ષ તેમને રજૂઆત તો કરી છે, પરંતુ હાઈકોર્ટની બેન્ચ સૌરાષ્ટ્રને ક્યારે, તે સૌથી મોટો સવાલ હજુ પણ સામે આવી રહ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।